હા મિત્રો, કેમ છો? તો આશા કરું છું તમે બધા મજામાં છો. તો બધાને શુભ સવાર. તો આપણે સવારમાં આવી ગયા છીએ ફરીથી નવા વિડીયો સાથે. જોઈ લો આપણે જાસૂદનું ફૂલ કેટલું મસ્ત લાગે છે. તો આપણે બગીચામાં પાણી ચાલુ છે, જોઈ શકો છો. ને આપણે આ ક્યારો છે એક, તો અહીંયા આપણે આ જગ્યા ઉપર શાકભાજી વાવવાની છે. તો આપણે આવી ગયા છીએ સવારમાં શાકભાજી વાવવાની છે અહીંયા. તો જો આટલું પાવડાથી મેં થોડું ખણી છે, હજી એટલું બાકી છે. તો અંદરથી જે કચરો હોય વધારાનો એ લઈ લેવાનો છે આપણે ઘાસચારો. ને આ આપણે શેરડી ઊભી છે, જોઈ લો મસ્ત મજાની. એક આ છે મોટી શેરડી થઈ ગઈ. તો આપણે ચાલો કરીએ કામ, શરૂ કરીએ કામ. તો ગાઈસ, આપણું કામ પતી ગયું છે, પૂરેપૂરું ખણી નાખ્યું છે. તો અંદરનો જે કચરો છે આપણે ઘાસ એ હવે વેણી લઈશું. તો હવે આપણે પાણી ચાલુ કરવા જવાનું છે ટોકું ભરવા માટે. તો આ છે અમારા બોર ને પાણી ચાલુ છે, લાઈટ છે એટલે. તો હવે ટાંકામાં પાણી ભરવાનું છે એટલે આપણે કાંક હવે કરી દઈએ ચાલુ. થોડું ચાલુ કરી દો છો. તો આપણે કામ કમ્પ્લીટ થઈ ગયું છે. શાકભાજી માટે જગ્યા સાફ કરી નાખી છે. જે વધારાનું ઘાસ હતું એ આપણે ઉખડી લીધું છે. તો અહીંયા આપણે હવે શાકભાજી લઈને આવીએ. ને અમારો અક્ષય તો કામ જ કરે છે. તો આપણે લઈને આવીએ શાકભાજી વાવવા માટે. તો ગાઈસ, આ શાકભાજી છે આપણે વાવવાની છે. તો આ બિયારણ લાવ્યું હતું મેં દુકાનથી. તો જોઈ લો શું છે આપણે, શું છે ધાણા છે, પાલક છે, મૂળા છે. તમને બતાવી દઉં, જોઈ લો. મૂળા છે, પાલક છે, ધાણા છે, ને આ છે એમાં છે બિયારણ અલગ છે. એમાં તોજલ જો આવે ને એનું બિયારણ લાવેલું છે. તો આપણે વાવી દઈએ ખેતરમાં. આવી ગયા છીએ આપણે જગ્યા ઉપર વાવવાનું હતું એ. તો જોઈ લો, આ મૂળા છે, ધોના છે, પાલક છે, ને એમાં તજજાનું બિયારણ પડ્યું છે. તો ચાલો આપણે વાવીએ. તો વાવી દઈએ. લાવ પેલું લાવ. તો પહેલાં આપણે વાવીશું ધાણા. લાવ એમ. પહેલાં આપણે વાવવાના છે થોડા. તો આવી દઈએ ચલો. તો મિત્રો આપણે વાવવાનું ચાલુ કરી દઈએ છીએ. પહેલાં વાવવાનું છે થોડા.
ગાઈસ આપણે શાકભાજી બધી ફાઇનલી વાવી નાખી છે. તો જોઈ લો તમે, બધી વાવી નાખી છે આપણે, ધાણા, મૂળા, પાલક. તો મિત્રો મળીએ નવા વિડીયો સાથે. તો જય માતાજી. વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ